આમોદમાં વીજ ચોરીનો પર્દાફાશ કરી 21 શખ્સો સામે પોલીસ અને વીજ કંપની દ્વારા કડક કાર્યવાહી કરાઈ ₹7.23 લાખની વીજ ચોરી ઝડપી પાડવામાં આવી છે। ભરૂચ જિલ્લાના આમોદ વિસ્તારમાં વીજ ચોરીના ગંભીર કેસમાં પોલીસે ડીજીવીસીએલ સાથે સંકલન સાધીને મોટી કાર્યવાહી હાથ ધરી છે। જિલ્લામાં એસપી મયુર ચાવડાના નિર્દેશ અને જંબુસરના ડીવાયએસપી પીએલ ચૌધરીના માર્ગદર્શન હેઠળ શરૂ કરાયેલ વિશેષ ડ્રાઈવ અંતર્ગત આમોદ પોલીસ મથકના પીઆઈ આરબી કરમટિયા તથા તેમની ટીમે વીજ ચોરી કરતા શખ્સો ઉપર કડક પગલાં લીધા છે। આ કાર્યવાહી દરમિયાન ડીજીવીસીએલ કચેરી આમોદ પાલેસ સાથે મળીને 21 જેટલા રહેઠાણો પર વીજ જોડાણોની તપાસ હાથ ધરવામાં આવી હતી, જેમાં આશ્ચર્યજનક રીતે ₹7.23 લાખની વીજ ચોરીનો ભંડાફોડ થયો છે। અસામાજિક પ્રવૃત્તિઓમાં સંડોવાયેલા આ શખ્સો વિરુદ્ધ કાયદેસર કાર્યવાહી કરાઈ છે। તપાસ દરમિયાન રાહુલ નારણભાઈ પાટણવાડિયા, અરવિંદ ઉર્ફે શૈલેષ પટેલ, ભાવેશ નગીનભાઈ પટેલ, મનહર શંકરભાઈ પટેલ, અર્જુન સનાભાઈ રાઠોડ, હનીફ પઠાણ, ઇમ્તિયાન ઉર્ફે દેડકો પટેલ, મિનહાજ ભામા શેઠ સહિત કુલ 21 વ્યક્તિઓ સામે કાર્યવાહી કરાઈ છે અને તેઓને મોટો દંડ ફટકારવામાં આવ્યો છે।